તાપમાનનો પારો હાઈ છે। અમદાવાદ શહેરમાં 43 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે। તો આકરી ગરમીના કારણે શહેરના રસ્તાઓ સુમસામ બન્યા છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, ત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી છે। આગામી દિવસોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો છેલ્લા 2 દિવસથી બેવડી ઋતુનો અનુભવ ક્યાંક લોકોને થઈ રહ્યો છે। આ સાથે સતત પારો પણ વધી રહ્યો છે। અમદાવાદમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અને આપણી સાથે સંવાદદાતા પાર્થ અમદાવાદથી લાઈવ જોડાયા છે। ભાવેશ આપણી સાથે રાજકોટથી જોડાયા છે। પાર્થ, સૌથી પહેલા આપની પાસે અલગ અલગ જગ્યા પર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હજુ પણ ગરમી સતત વધી રહી છે। 43 ડિગ્રીને પાર અમદાવાદની સ્થિતિ છે। શું કહી રહ્યા છે લોકો? જી દાદા, ગરમીમાં સતત દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે અને અમદાવાદ શહેરમાં બપોરે તો રોડ રસ્તા સુમસાન થઈ જતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પરંતુ અમદાવાદની લાઇફલાઇન ગણાતી એમટીએસ બસમાં જે મુસાફરો મુસાફરી કરે છે તેમના માટે ખાસ વ્યવસ્થા અમદાવાદના લાલ દરવાજા એમટીએસ બસ સ્ટેન્ડ ખાતે કરવામાં આવી છે। તમે જે રીતના જોઈ રહ્યા છો અત્યારે આ જે સિસ્ટમ છે તે સિસ્ટમ મૂકવામાં આવી છે, ઇન્સ્ટોલ કરવામાં આવી છે। લગભગ 10-10 મિનિટના અંતરે આ સિસ્ટમ ઓટોમેટિક ચાલુ થાય છે, ઓટોમેટિક બંધ થાય છે। આમાંથી ખાસ સ્પ્રિંકલર મૂકવામાં આવ્યું છે, પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી ગરમીમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટેની ખાસ વ્યવસ્થા અહીંયા અમદાવાદના લાલ દરવાજા બસ સ્ટેન્ડ ખાતે કરવામાં આવી રહી છે। તમે જે રીતના દ્રશ્યો જુઓ છો તો આ જે ગ્રીન કલરના પડદા છે તે પડદા પણ મૂકવામાં આવ્યા છે અને ખાસ વ્યવસ્થા અહીંયા અમદાવાદ શહેરમાં લાલ દરવાજા બસ સ્ટેન્ડ ખાતે કરવામાં આવી છે। અહીંયા જે છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। માસી, આ ઉપરથી પાણી પડે કેવું ઠંડક કેવી અનુભવો છો તમે? સારી આવે છે। ગરમી કેવી અત્યારે? ગરમી બહુ જ છે। ગરમી બહુ છે। પાણી આવે તો કેવું થાય છે? સારું લાગે, ઠંડુ લાગે છે। ઠંડુ લાગે ને? ગરમી નથી લાગતી? ના ના, આ વ્યવસ્થા કેવી છે? સારી છે હો, સારી વ્યવસ્થા છે। સારી છે। કેટલા મિનિટે ચાલુ બંધ થાય? 5-10 મિનિટ? 5-10 મિનિટ ચાલુ રહે છે, પછી બંધ થઈ જાય પાછા। ઓટોમેટિક? હા, ઓટોમેટિક। રાહત થાય ગરમીમાં? હા, રાહત થાય છે। શું અનુભવ કેવું થાય? કેવું લાગે? સારું લાગે છે। તો આ જે અહીંયા જે મુસાફરો છે તે હતા કે અહીંયા જે સ્પ્રિંકલર સિસ્ટમ ગોઠવી છે તે સ્પ્રિંકલર સિસ્ટમમાં ઓટોમેટિક પાણી આવે છે અને પાણીથી ગરમીમાં ક્યાંક ને ક્યાંક રાહત થાય તે રીતનો પણ પ્રયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમટીએસ દ્વારા હાલમાં કરવામાં આવ્યો છે અને 10-10 મિનિટે આ સિસ્ટમ ઓટોમેટિક ચાલુ બંધ થાય છે। જી રાધા। જી પાર્થ, જોડાયેલા રહેજો। આપણે ભાવેશ પાસે જઈશું। ભાવેશ, રાજકોટની ગરમીની શું સ્થિતિ છે? હાલ પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે। શું ખાસ વ્યવસ્થા ત્યાંના લોકો માટે? ચોક્કસથી રાધા, જે પ્રમાણે છેલ્લા 1 અઠવાડિયાથી રાજકોટમાં પણ તાપમાનનો પારો છે તે સતત વધી રહ્યો છે। રાજકોટમાં આજની વાત કરવામાં આવે તો આજે બપોરના સમયે રાજકોટમાં 42 ડિગ્રીને આસપાસ જે તાપમાનનો પારો છે તે જોવા મળી રહ્યો છે અને રાજકોટના ત્રિકોણબાગના હું દ્રશ્યો જે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા હવે આ ટ્રાફિક સિગ્નલ છે, એટલે કે સૌથી ધમધમતો જે આ સિગ્નલ છે, ટ્રાફિક સિગ્નલ છે, ત્યાં કોર્પોરેશન દ્વારા આ પ્રકારે ગ્રીન પડદા છે તે લગાડવામાં આવ્યા છે। સાથે સાથે જે પાણીના ફુવારા છે તે પણ લગાડવામાં આવ્યા છે, એટલે કે વાહન ચાલકો તેમજ અહીંયા બસમાં જે મુસાફરો છે, રાજકોટવાસીઓ છે, તે હેરાન પરેશાન ના થાય તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન તંત્ર દ્વારા આ પ્રકારે રાખવામાં આવી છે। છેલ્લા 1 અઠવાડિયાથી સતત તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગ દ્વારા હજુ પણ જે આ તાપમાનનો પારો વધે તેવી આગાહી છે તે કરવામાં આવી છે અને તેને જ પગલે ક્યાંક ને ક્યાંક જે રાજકોટ કોર્પોરેશન દ્વારા આ પ્રકારે જે કહી શકાય છે કે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। રાજકોટના ત્રિકોણબાગ ખાતે આ પ્રકારે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને જ્યાં આ પ્રકારે ફુવારા અને ગ્રીન જે આખો મંડપ છે તે લગાવવામાં આવ્યો છે। મુસાફરો અહીંથી સૌથી વધારે અહીંયા મુસાફરો છે તે અપડાઉન કરતા હોય છે, અહીંયા આવતા હોય છે અને આજ જે સિગ્નલ છે, બસ સ્ટેન્ડ છે તેનો ઉપયોગ કરતા હોય છે અને ત્યારે જ કોર્પોરેશન તંત્ર દ્વારા આ પ્રકારે અહીંયા ફુવારા સહિતના જે ગ્રીન પડદા છે તે લગાવ્યા છે અને હાલ લોકોને આ ગરમીમાં આકરા તાપમાં ક્યાંક ને ક્યાંક રાહત મળી રહે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા 1 અઠવાડિયાથી આ પ્રકારે તાપમાનનો પારો છે તે સતત વધી રહ્યો છે અને તેને જ લઈને આ પ્રકારની વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે તાપમાનનો પારો છે તે સતત વધી રહ્યો છે અને જે
જે કહી શકાય છે કે ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મુસાફરો છે તે અહીંથી અપડાઉન કરતા હોય છે, અહીંયાથી દરરોજ જતા હોય છે અને તેને જ લઈને આ પ્રકારની વ્યવસ્થા છે. એટલે કે નવતર પ્રયોગ છે તે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને લોકોને આકરા તાપમાં રાહત મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં હાલ આવી રહી છે. બીજી તરફના હું દ્રશ્યો જે બતાડવાનો પ્રયત્ન કરીશ, કારણ કે આ ટ્રાફિક સિગ્નલનો આ જે બીજી તરફનો રસ્તો છે હાવ સુમસાન હાલ આ રસ્તો જોવા મળી રહ્યો છે, કારણ કે જે બપોરનો સમય છે અને બપોરના સમયે સતત તાપમાનનો પારો વધી રહ્યો છે અને હાલ આ રસ્તાઓ પણ સુમસાન જોવા મળી રહ્યા છે. સતત તાપમાનનો પારો વધી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તાપમાન વધવાની આગાહી છે તે કરવામાં આવી છે અને તેને જ પગલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટના ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. સતત તાપમાનનો પારો વધતો જોવા મળી રહ્યો છે અને લોકો છે તે ગરમીથી ત્રાહિમામ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં દેખાઈ રહ્યા છે. હાલ તો 42 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો પહોંચ્યો છે અને લોકો છે તે પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે જે પ્રમાણે સતત તાપમાનનો પારો વધી રહ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા પણ રાજકોટમાં આ પ્રકારની વ્યવસ્થા છે તે કરી છે. જી ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.